સુરતના ભેસાણ વિસ્તારમાં જૂની અદાવતને લઈને હત્યાની ગંભીર ઘટના સામે આવી છે। સરસ્વતી આવાસની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં સતીશ મરાઠા નામના વ્યક્તિની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। સુરતના ભેસાણ વિસ્તારમાં સરસ્વતી આવાસની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં સતીશ મરાઠા નામની વ્યક્તિનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ભેસાણ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હત્યાનું ચોક્કસ કારણ શું છે અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। કોની હત્યા થઈ છે અને શા માટે? સતીશ નામના શખ્સની હત્યા થયેલી છે। અત્યારે અમે સ્થળ ઉપર છે અને કયા કારણોથી થઈ છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને પોલીસ ટૂંક જ સમયમાં ત્વરિત રીતે જે આરોપીઓ છે હસ્તગત કરી લેશે। વિસ્તાર કયો છે અને શું થયું? આ ભેસ્તાન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે। અહીંયા આગળ જે અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે આની હત્યા કોઈ અંગત અદાવતને કારણે થઈ છે, શું છે એ બાબતે અમે પોલીસ મહેનત કરી રહી છે। સાહેબ, શું માર્યું હતું અને કેટલા આરોપી હતા? તીક્ષ્ણ હથિયાર હતા। પ્રથમ દ્રષ્ટિએ જોતા 5 થી 6 લોકો હોય એમ લાગે છે, છતાં પણ તપાસ ચાલુ છે। જે કંઈ હશે એ તમને તરત જ અમે જાણ કરશું। કોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો હત્યાના આરોપમાં? ના, હજુ સુધી અમને તપાસ કરી રહ્યા છે કે કોઈ સાથે સંકળાયેલો હતો કે નહીં। તપાસ હજુ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।